આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષે હોબાળો મચાવ્યો। સામાન્ય સભા શરૂ થતાં જ હોબાળો થયો। 2 મિનિટની સભામાં 165 કામો મંજૂર થયા। કર્મચારીઓની ભરતી, ચૂંટણી દરમિયાન આચારસંહિતામાં કરોડો રૂપિયાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો। સત્તા પક્ષે વિરોધ પક્ષના તમામ આક્ષેપ ફગાવ્યા છે। નગરપાલિકા ચોર છેની બૂમો સાથે વિરોધ પક્ષે સભા હોલ ગજવ્યો। વિરોધ પક્ષે ચીફ ઓફિસરનો ઘેરાવ કરી એજન્ડાની કોપી હવામાં ઉછાળીને વિરોધ નોંધાવ્યો છે। તો આણંદ નગરપાલિકાની સામાન્ય સભા આજે મળી, જ્યાં હોબાળો થયો। અત્યાર સુધી નગરપાલિકા અને હવે થોડાક જ સમય બાદ મહાનગરપાલિકા તરીકે ઓળખાવા જઈ રહી છે આણંદ શહેર। મહત્વની વાત કરવામાં આવે, જો વાત કરવા જઈએ તો આજની આ સામાન્ય સભા આણંદ નગરપાલિકાની છેલ્લી, હવે પછી ભરાશે એ મહાનગરપાલિકાની ભરાશે, પરંતુ આજની જે સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। આપણી સાથે વિપક્ષના નેતા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? મારું નામ છે ડૉક્ટર જાવેદ સત્તારભાઈ વોરા। જાવેદભાઈ, કયા એવા કામ છે જેને લઈ મનદુખ છે? મનદુખમાં એવું છે કે આ લોકોએ અમને રિપોર્ટ રજૂ કર્યો છે જે ખર્ચાનો, એ ખર્ચો એપ્રિલ, મે, જૂન આ 3 મહિનાનો ખર્ચો આપ્યો છે, જેમાં 7 કરોડથી વધારાનો ડિફરન્સ આવે છે। તો આચારસંહિતા દરમિયાન આ લોકોએ 7 કરોડ વાપર્યા કઈ? તમને બી ખબર છે કે લોકસભાનું ઇલેક્શનને આચારસંહિતા લાગુ પડેલી હોય તો તમે ક્યાંય ખર્ચો કરી શકવાના નથી। તો આ નગરપાલિકાએ 7 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો ક્યાં? અમારે એનો હિસાબ જોઈએ છે કે ભાઈ તમે 7 કરોડ રૂપિયા વાપર્યા કઈ? આ સૌથી મુખ્ય મુદ્દો છે। બીજું કે વાઉચરો પર, નગરપાલિકાના વાઉચરમાં તમને ખબર એક નિયમ છે કે 5,000 કે મેક્સિમમ 10,000, એનાથી વધારે તમે વાઉચર પણ કોઈને તમે પૈસા આપી શકો એમ નથી। છતાં પણ આણંદ નગરપાલિકાએ ભેગા થઈને, સત્તાધીશોએ ભેગા થઈને કરોડોથી વધારે વાઉચરો પર સાઇન કરીને લોકોને આપેલા છે। તો આ મુદ્દો અમારે મહત્વનો છે કે ભાઈ તમે આ રીતે આપી કેમ ના શકો છો? આ શું તમે પોતે લઈ લીધા છે કે લોકો સુધી પહોંચ્યા છે કે નહીં, એમ આ અમારો મુદ્દો છે ખાસ તો। અન્ય એક સભ્ય આપણી સાથે જોડાયા છે। શું નામ છે તમારું? સલીમ શાહ દીવાન। સલીમભાઈ, કયા એવા મુદ્દા છે જેને લઈ તમારે આજે ઉગ્ર વિરોધ કરવો પડ્યો? આજે મુખ્ય જે 2014ની અંદર GDSMનો ગટરનો પ્રોજેક્ટ આવેલો 148 કરોડનો, એ 148 કરોડની અંદર જે તે અમે રાજ્ય સરકારની જે યોજના હતી ઝેરી વિકાસની, એની અંદર ફક્ત 65 કરોડનું કામ થયેલું। તે પછી અમે બધા કાઉન્સિલ વિપક્ષનાને વિરોધ કર્યો, તે પછી હમણાં બીજી વાર 126 કરોડ રૂપિયાનું આયોજન થયું। એની અંદર 30 કે 35 લાખ રૂપિયા સ્વચ્છ પ્લાન નાખવા માટે પાણીનો નિકાલ નાખો, એના 36 કરોડ રૂપિયા છે, 90 કરોડ રૂપિયા ગટરના છે। આ જે કામ ચાલુ ગટરનું થયું નથી। છેલ્લા 40 વર્ષથી આણંદની જનતાએ ગટર વગર છે। બીજી વસ્તુ, એની અંદર ગટરની અંદર તૂટેલા રોડ હોય એ ગ્રાન્ટ મેળેલી હોય, અસલ નળ સે જલની યોજના ચાલે છે, એ પાઇપનું કામ ચાલી રહ્યું છે, છતાંય અંદર રોડ એવા મેલેલા છે ખર્ચા મેલા રોડના। હવે આજુ નળ સે જલ નખાય છે તો ખર્ચા કયા રોડના મેલ્યા છે અંદર? ખરેખર નકરો ભ્રષ્ટાચાર છે। ખાલી અત્યારે નળ સે જલનું ખોદકામ ચાલુ છે, ગટરનું કામ ચાલુ થવાનું છે, તો પછી આ ખર્ચા કઈથી આવ્યા અંદર 7-7, 8-8 કરોડના અંદર ભ્રષ્ટાચાર કરવા માટે? અન્ય એક મહિલા કોર્પોરેટર જોડાયા છે, તમારી રજૂઆત છે। શું રજૂઆત છે? મારું નામ ડૉક્ટર પલક વર્મા છે। હું બીજી વારની કાઉન્સિલર છું અને ઘણા વર્ષોથી અમે એપ્લિકેશન પણ કરીએ છીએ, વિનંતી પણ કરીએ છીએ અને જનતા પણ રજૂઆત કરે છે કે દર વર્ષે વરસાદ આવે ત્યારે જે પાણી ઘરોમાં જાય છે, આપ જોશો કે ઓવરબ્રિજ આગળ આપણે વોર્ડ નંબર 6માં ઘરોમાં વરસાદ આવે એટલે ઘરોમાં પાણી જતા રહે અને એ જે રહીશીઓ છે એમને એટલી જ તકલીફ થાય છે અને વારંવાર કહેવા છતાં, મને 8 વર્ષ પૂરા થઈ ગયા, વારંવાર હું વિનંતી કરવા આવી છું, પણ એક પરમનન્ટ કોઈ સોલ્યુશન નથી મળ્યું અને પાણી તોય લોકોના ઘરોમાં જાય છે। આપ વિચારો કે તમે કોઈના ઘરમાં પાણી જતા જોઈને કેટલી તકલીફ થાય, તો જે માણસના ઘરમાં એવું થાય છે એને કેટલી મોટી તકલીફ હશે। બીજું, વરસાદ આવે એટલે ઘણી બધી જગ્યાએ ખાડા છે અને કાદવ થઈ જાય। સોસાયટીને, ઘણી બધી સોસાયટીની બહાર આપ જોશો કે બ્લોક પેમેન્ટ બરાબર નથી ઘણા વિસ્તારોમાં, તો એ જે કાદવ ભરાઈ જાય છે એમાં કેટલા વડીલો પડી ગયા છે। ઘણા વડીલો, હમણાં રિસન્ટમાં એક વડીલ આવ્યા, એમને ફ્રેક્ચર પણ થઈ ગયું એના કારણે। તો આ બેઝિક સુવિધા જે નગરપાલિકાએ આપવી જોઈએ, નળ, ગટર અને રસ્તા, એ બેઝિક નથી આપી। તો મારી બેઝિકની લડાઈ મોટી છે કે આ એક પરમનન્ટ સોલ્યુશન આણંદ નગરપાલિકા દ્વારા જનતાને મળવું જરૂરી છે। કહી શકાય કે રોડ, રસ્તા અને ગટર જેવી જે સામાન્ય સુવિધાઓ છે તે અહીં આગળના રહીશોને મળતી નથી। સાથે સાથે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આજે વિપક્ષે સામાન્ય સભામાં હોબાળો કર્યો। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, આણંદ।
આચારસંહિતામાં જે કંઈ કામોના બિલો કોઈ કામ આપણે કોઈ નવું કામ લીધેલ નથી. જે કંઈ જૂના કામો છે તેના બિલો જ ફક્ત મંજૂર કરેલા છે, જેની સત્તા આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને પહેલેથી જ સરકારશ્રીએ આપેલી છે. જે આપને કદાચ ધ્યાને આવ્યું હોય તો ઇલેક્શન કમિશને તેની ચાલુ કામના બિલોને મંજૂરી આપવા માટેની સત્તા આપેલી છે. નવા કોઈ કામ ના લઈ શકીએ કે નવું કોઈ કામ કર્યા ન શકીએ. તેને અમે જે એજન્ડા પર લીધું છે તેના ઠરાવમાં અમે ચોખ્ખું જ લખવાના છે. તેનો અનુભવ અને લાયકાત બંનેને જોઈને જ તેનો સમાવેશ કરવામાં આવશે.